જી નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બાજ ગુજરાતી ન્યૂઝ। હું આપનો રિપોર્ટર અર્જુન કરાવદરા। સરકારશ્રીને મારે એટલી જ વિનંતી છે કે ચૂંટણીલક્ષી જે BLO તરીકે શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી છે, તે કામગીરી શિક્ષકો રાત અને દિવસ, રજાના દિવસો પણ દરેક ગામડાની અંદર, દરેક વગડાની અંદર, દરેક વાડી વિસ્તારની અંદર, દરેક જંગલમાં રહેતા લોકો પાસે પણ જઈ અને ચૂંટણીલક્ષી કામગીરીને વહેલી તકે પૂરી થાય એવી મહેનત કરી રહ્યા હોય છે। તો સરકારશ્રીને બાજ ગુજરાતી ન્યૂઝ વતી મારી એટલી ભલામણ છે કે શિક્ષકો ઉપર ખોટા દબાવો લાવી જલ્દી કામગીરી પૂરી થાય, આવા શિક્ષકોને માથે દબાવ ન કરવા જોઈએ। એનું કારણ છે કે નબળી માનસિકતાના શિક્ષકો ઘણા બધા આમાં કોઈ આપઘાત કર્યા છે, કોઈને એટેક આવ્યા છે, કોઈને ઘણી બધી તકલીફો થઈ છે, અને આજની તારીખોમાં પણ તકલીફો છે। કારણ કે હવે આ BLOની કામગીરી પૂરી કરવાનો સમય જ્યારે ટૂંકો હોય ત્યારે ઉચ્ચ અધિકારીઓ શિક્ષકો ઉપર દબાવ લાવતા હોય કે તાત્કાલિક કામગીરી પૂર્ણ કરો, તો શિક્ષકો બાળકોને શિક્ષણ પૂરું પાડે કે સરકારશ્રીની કામગીરી પૂર્ણ કરે? શિક્ષકોએ માત્ર બાળકોને શિક્ષણ આપવાની જવાબદારી માટે શિક્ષકો નીમવામાં આવે છે। આ શિક્ષકોને કોઈ વડાપ્રધાનશ્રી, ગૃહમંત્રીશ્રી, મુખ્યમંત્રીશ્રી જ્યારે આવતા હોય, જાહેર સભાઓ કરતા હોય, ત્યારે પણ આ શિક્ષકોને જ દબાવ અને પ્રેશર કરવામાં આવે છે। તો જ્યારે સરકારી સ્કૂલો છોડી અને બાળકોને પ્રાઇવેટ સ્કૂલોમાં ભણાવવાની જ્યારે મજબૂરી ઊભી થઈ છે, એનું કારણ આ છે કે શિક્ષકો નિશાળની અંદર બાળકોને પૂરું શિક્ષણ આપી શકવાનો ટાઈમ રહેતો નથી એની પાસે। તો શિક્ષકો બાળકોને શિક્ષણ આપે કઈ રીતે? જ્યારે શિક્ષણ એક ઉજળું ભવિષ્ય, આવો મંત્ર આપણો હોય, તો શિક્ષકોને તમે બાળકોને ભણાવવા માટેનો ટાઈમ જે આપ્યો છે, એમાં શિક્ષકોને ત્યાં સ્થાનિક જે શિક્ષક નોકરી કરતા હોય એને બાળકો હારે રહી અને શિક્ષણ આપવા માટે એને ટાઈમ આપો। જેવું કે આવા કોઈ પણ કામો હોય તો માત્ર એક જ મુદ્દો કે શિક્ષકો જ દેખાય સીધા ઉચ્ચ અધિકારીઓને। તો એવી બાબત અત્યારે અમારા રાણાવાવના મામલતદારશ્રી શિક્ષકો માથે ફૂલ પ્રેશર લાવી, શિક્ષકોને દબાણ કરી, શિક્ષકોને હેરાન પરેશાન કરવાનું કામ કરી રહ્યા છે। તો અમારા મીડિયાના માધ્યમથી શિક્ષણ અધિકારી સાહેબશ્રીને હું એટલી વિનંતી કરું છું કે શિક્ષકોને કામગીરીમાં દબાવ ઓછો થાય એવું આપ સાહેબશ્રી કાંઈક પણ સોલ્યુશન કરશો। હમણાં જ મારે અમારા પોરબંદર જિલ્લાના શિક્ષણ અધિકારી શ્રી પરમાર સાહેબ હારે ટેલિફોનિક વાત થઈ, ત્યારે પરમાર સાહેબે પણ મને કીધું કે ભાઈ આવા કોઈ પણ શિક્ષકોને તકલીફ હોય તો મારી સુધી મોકલો, હું એને સોલ્યુશન કાઢી દઈ। અમે એને પરેશાન હેરાન કરવા માગતા નથી। તો શિક્ષકોએ ખરેખર કોઈ પણ શિક્ષકોને જો આવી તકલીફ હોય તો શિક્ષકોએ શિક્ષણ અધિકારી પરમાર સાહેબને મળવું જોઈએ, રજૂઆતો કરવી જોઈએ, ખોટી બજારમાં વાતો કરી અને કોઈને બદનામ ન કરવા જોઈએ। શિક્ષકોને પણ મારી વિનંતી છે કે શિક્ષણ અધિકારી સુધી જ્યારે ફરિયાદ નથી પહોંચી તો શિક્ષણ અધિકારી સાહેબશ્રીને ખ્યાલ નથી, તો તમને કઈ રીતે હળવાશ થાય એવી કોશિશ કરે। તમારે પણ શિક્ષણ અધિકારી સાહેબને રજૂઆતો કરવી જોઈએ। તો શિક્ષક મિત્રોને પણ મારી વિનંતી છે કે કોઈ શિક્ષકોને આ કામગીરીમાં પ્રોબ્લેમ હોય, વધારે પડતી તકલીફ પડતી હોય, તો તમે શિક્ષણ અધિકારી સાહેબ પોરબંદર પરમાર સાહેબને રૂબરૂ મળી અને રજૂઆત કરી શકો છો વિના સંકોચે। અને કલેક્ટરશ્રી, DDO શ્રી, શિક્ષણ અધિકારીશ્રીને પણ મારી વિનંતી છે કે રાણાવાવ મામલતદારશ્રીનો દરેક જગ્યાએ મોટો ત્રાસ છે, તો આ ત્રાસમાંથી દરેકને રાહત મળે એવું પગલું તમારે લેવું જોઈએ। અવારનવાર જ્યારે દરેક બાબત
વિવાદમાં આવતા હોય, રાણાવાવના મામલતદાર શ્રી 24 કલાક નશામાં રહેતા હોય તો આવા અધિકારી સામે પણ ઉચ્ચ અધિકારીઓએ એક્શન લેવું જોઈએ. આવું પણ હું સચોટ મીડિયાના માધ્યમથી અધિકારીઓશ્રીને વિનંતી સાથે મારી ફરિયાદ સમજી અને જાણ કરું છું કે જ્યારે રાણાવાવના મામલતદાર બીજી કોઈ જગ્યાએથી પણ આવા કૃત્ય કરીને એને સજામાં મૂકવામાં આવ્યા હોય તો આવા અધિકારી સામે કડકમાં કડક કાર્યવાહી વહેલી તકે થવી જોઈએ એવી આપ સાહેબશ્રીને પણ મારી વિનંતી છે. જય ભારત, જય હિન્દ.